नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। શ્રી સમંતભદ્ર સ્વામી રચિત રત્નકર્ણક શ્રાવકાચાર. આપણે રત્નકર્ણક શ્રાવકાચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આચાર્ય પ્રભાચંદ્રજી ની સંસ્કૃત ટીકા છે અને એનું છોટાલાલભાઈએ કરેલું ગુજરાતી ભાષાંતર છે. રત્નકર્ણક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે 49મા શ્લોક સુધી 49મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 50મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. હવે અહીંયા કહે છે કે ચારિત્રના બે ભેદ પડે છે. ચારિત્રનું વર્ણન પહેલા કરવામાં આવ્યું, એ પછીથી ચારિત્રના બે ભેદ પડે છે. સમ્યક દર્શનની પહેલા વાત કરી, ત્યાર પછી સમ્યક જ્ઞાનની વાત કરી, અને અત્યારે ચારિત્રની ગાથાઓ આવી રહી છે. એમાં હવે ચારિત્રના ભેદ, ગાથા 50. सकलं विकलं चरणं तत्सकलं सर्वसंग धीरतानां अनगाराणां विकलं सागाराणां ससंगानां. ગાથાના અર્થમાં કહે છે કે તત્ ચરણમ સકલમ વિકલમ, તે ચારિત્ર સકલ ચારિત્ર અને વિકલ ચારિત્રના ભેદથી બે પ્રકારનું છે. તેમાંથી સકલમ સર્વસંગ વીરતાનામ અનગારાણામ, તેમાંથી સકલ ચારિત્ર એ સર્વ પરિગ્રહોથી રહિત અહંકાર એટલે મુનિઓને હોય છે, અને વિકલમ સસંગાનામ સાગારાણામ, અને વિકલ ચારિત્ર પરિગ્રહયુક્ત ગ્રહસ્થીને હોય છે. ચારિત્ર બે પ્રકારનું કહ્યું, સકલ ચારિત્ર અને વિકલ ચારિત્ર. સકલ ચારિત્ર મુનિને હોય છે કે જે મુનિ સર્વ પરિગ્રહોથી રહિત છે. અભ્યંતર અને બાહ્ય પરિગ્રહોથી રહિત એવા મુનિઓને સકલ ચારિત્ર હોય છે. જ્યારે વિકલ ચારિત્ર છે તે પરિગ્રહયુક્ત ગ્રહસ્થીને હોય છે. ટીકામાં કહે છે કે હિંસા આદિથી વીરતી રૂપ યત ચરણમ, એટલે જે ચારિત્ર પહેલા પ્રવૃત્તિ કહ્યું તે સકલમ વિકલમ, સકલ અને વિકલ એમ બે પ્રકારે છે. પહેલા ચારિત્રની વાત આવી, ચારિત્રનું વર્ણન કર્યું, જે કઈ રીતે ચારિત્ર છે એ બધી વાત આવી. અને હવે એમાં કહે છે કે બે પ્રકારે છે. જો ચારિત્ર તો ચારિત્ર છે, ખરેખર તો વાસ્તવમાં એના કોઈ પ્રકાર નથી, પરંતુ જીવની યોગ્યતા પ્રમાણે જેટલી એને વિતરાગતા પ્રગટ થાય છે એ અપેક્ષાથી એના બે ભેદ કહ્યા. પૂર્ણ વિતરાગ દશા પ્રગટ કરવાની છે એ તો મૂળભૂત વાત છે. એટલે ચારિત્ર તો સળંગ છે, એમાં કોઈ બીજા ભેદે નથી, કાંઈ નથી. નિશ્ચયથી તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને એમ જ એને ચારિત્રમાં આગળ વધવાનું થાય છે. કેમ કે જેટલી વિશેષ એકાગ્રતા કરે છે, એટલો વધારે સમય માટે એકાગ્રતા કરે છે, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા એટલે રમણતા કરે છે. આ બધી જે વાત આપણે કરીએ છીએ એ બધું ચારિત્ર છે. પરંતુ વિશેષ એકાગ્રતા થાય છે જે પ્રમાણે, અને એવી એકાગ્રતા પછીથી પાછા સ્વવિકલ્પ થઈ અને અંતર્મુહૂર્તમાં જ ફરી પાછા સ્વરૂપને સ્પર્શે, ફરીથી પાછા નિર્વિકલ્પ ધ્યાનમાં
સ્વરૂપની અનુભૂતિ કરે, એમાં રમણતા કરે, આવી જ્યારે દશા થઈ જાય છે તો એ વખતે બાહ્યમાં મુનિ દશા હોય છે અને એ વખતે એને 7મું ગુણસ્થાન હોય છે. બાહ્યમાં 6ઠ્ઠા ગુણસ્થાન જેવું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે. એટલે એ મુનિ દશાની ત્યારે વાત કરવી છે. અને એ મુનિ દશામાં 7મા ગુણસ્થાને જે પહોંચે છે એ જ પછી આગળ શ્રેણી ચડે છે. પણ હવે એટલે સુધી જે નથી પહોંચતા અને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એ પણ પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન તો કરે છે, એવો પુરુષાર્થ પણ એમને વર્તે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે. પણ 4થા ગુણસ્થાનની ભૂમિકામાં તો ઘણા લાંબા આત્રે એ પોતાના સ્વરૂપને સ્પર્શે છે. અનુભૂતિ થતા કેટલીક વખત તો દિવસો ચાલ્યા જાય છે, ઘણા દિવસો ચાલ્યા જાય છે. એથી વધારે વારંવાર પ્રયત્ન કરતા એને જ્યારે પોતાના સ્વરૂપને વારંવાર એ સ્પર્શે છે, અનુભવે છે, એમ જ્યારે થાય છે તો એ વખતે એની દશા એવી થઈ છે એટલે બહારમાં પણ એને ખૂબ વૈરાગ્ય વર્તે છે, જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે. એટલે સહજ રીતે જ એ વ્રત વગેરે અંગીકાર કરે છે. 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે, ક્રમે કરી અને 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે. એટલે એ 5મું ગુણસ્થાન છે. તો એ 5મું ગુણસ્થાન છે એમાં એને ખરેખર વાસ્તવિક ચારિત્ર છે, કેમ કે ત્યારે બાહ્યમાં પણ એવું ચારિત્ર છે. 11 પ્રતિમા સહિત સમ્યક દ્રષ્ટિ છે, એટલે 12 ધર્મ પૂરેપૂરા છે. તો એને શ્રાવક કહ્યું. પણ હજી એ ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય તો એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું હોય કે એ પરિગ્રહ સહિત છે, ગૃહસ્થી છે, અને એનું ચારિત્ર છે એને વિકલ ચારિત્ર કહેવાયું છે. અને મુનિના ચારિત્રને સકલ ચારિત્ર કહેવાયું છે. કેટલીક વાત છે તે સમજવા માટે છે, પણ ચારિત્ર તો ચારિત્ર જ છે. પોતાના સ્વરૂપની અનુભૂતિ ચારિત્રમાં જ થાય છે. આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા, આ બધું પોતાના જે ગુણો છે એનું ભવન ચાલી રહ્યું છે, એની અનુભૂતિ જે થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે, એટલે એ જ સાચું ચારિત્ર છે. અને એવું છે તો સામે ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિ જે છે એના ઉપશમ ક્ષય વગેરે થાય છે. અહીંયા કે છે કે હિંસા આદિથી વીરતી રૂપ, એ તો પહેલા જ વાત આવી ગઈ, હિંસા આદિથી વીરતી રૂપ જે ચારિત્ર પહેલા પ્રવૃત્તિઓ કહ્યું તે સકલ અને વિકલ એમ 2 પ્રકારે છે. તેમાં સકલ ચારિત્ર પરિપૂર્ણ મહાવ્રત રૂપ છે. 5 મહાવ્રત રૂપ છે. અતિચાર વિના મહાવ્રત હોય છે મુનિને. કોને તે હોય છે તો કે અણગારોને, મુનિઓને. કેવા મુનિઓને હોય છે તો કે જેમણે સર્વ પરિગ્રહોથી વિરક્ત થયા છે, જેમને સર્વ પરિગ્રહનો ત્યાગ થયો છે, અંતરંગ અને બાહ્ય પરિગ્રહથી વિરક્ત થયા છે. મુનિઓને એવું ચારિત્ર હોય છે, સર્વ પરિગ્રહોથી વિરક્ત, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહોથી રહિત મુનિઓને એવું ચારિત્ર હોય છે. મહાવ્રત 12માં હોય છે, 5 સમિતિ હોય છે, 28 મૂળ ગુણ સહિત એવું એમને ચારિત્ર હોય છે. અને વિકલ ચારિત્ર અપરિપૂર્ણ અણુવ્રત રૂપ છે. જે પરિપૂર્ણ કયું એ મહાવ્રત રૂપ છે. અને અહીંયા જે શ્રાવકને ચારિત્ર છે તો એ ચારિત્ર વિકલ ચારિત્ર છે, તે અપરિપૂર્ણ અણુવ્રત રૂપ છે. અને તે કોને હોય છે તો કે સાગારોને, એટલે ગ્રહસ્થોને. આગાર સહિત છે એટલે સાગાર, અને આગાર રહિત છે એટલે અનાગાર. એટલે ગ્રહસ્થ છે તે આગાર સહિત છે, એમને પરિગ્રહ છે, આગાર કહો કે પરિગ્રહ કહો, તો સાગાર પરિગ્રહ સહિત છે એવા ગ્રહસ્થને છે. અને પેલા અણગારને, મુનિઓને છે જેને કોઈ પરિગ્રહ નથી. સસંગાનામ એમ કહ્યું ને ગ્રહસ્થોને, એટલે સંગ પરિગ્રહ સહિત. પરિગ્રહ છે પણ પછી પરિગ્રહની એને એવી દ્રષ્ટિ નથી, એની રુચિ નથી, એમાં એટલું એકત્વ મમત્વ નથી, પણ છે હજી એટલી દશા થઈ નથી કે સંપૂર્ણપણે પરિગ્રહ રહિત થયા હોય. એટલે
પરિગ્રહ એક દેશ બાહ્ય અભ્યંતર પરિગ્રહ સહિત ગૃહસ્થને એટલે શ્રાવકને જે ચારિત્ર છે તે વિકલ ચારિત્ર છે. ભાવાર્થમાં કહે છે કે આ અગાઉ હિંસા આદિના ત્યાગરૂપ જે ચારિત્ર કહ્યું છે તેના બે પ્રકાર છે, સકલ ચારિત્ર અને વિકલ ચારિત્ર. સકલ એટલે સર્વદેશ ચારિત્ર હિંસા આદિના પરિપૂર્ણ ત્યાગરૂપ ચારિત્ર. અને જ્યારે હિંસા આદિના પરિપૂર્ણ ત્યાગરૂપ ચારિત્ર છે તો દશા પણ કેવી ઊંચી છે, વિતરાગતા કેટલી છે, તો કે છે કે સર્વ વીરતી રૂપ મહાવ્રત રૂપ હોય છે. બાહ્યમાં એવા મહાવ્રત હોય છે અને સર્વ વીરતી રૂપ ચારિત્ર છે. અને તે ક્ષેત્ર વાસ્તુ વીર્ણ આદિ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહો અને મિથ્યાત્વ કષાય આદિ 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહો. અભ્યંતર પરિગ્રહ મૂળભૂત વાત તો છે ક્રોધ માન માયા લોભ એ 4 અને 9 નો કષાય એટલે 13 અને મિથ્યાત્વ એ 14 એ ખરેખર પરિગ્રહ છે. મોટા ભાગના લોકોને આ વાતની ખબર જ નથી હોતી. અભ્યંતર પરિગ્રહનો અર્થ જ એમ સમજે કે આ બધું વસ્તુ પદાર્થો છે એટલે એ જેટલું છે એ પરિગ્રહ કહેવાય, એમ વાત નથી. બાહ્ય પરિગ્રહમાં પણ એ વસ્તુ પદાર્થો જેટલા છે એટલો પરિગ્રહ એને છે એમ નથી. એનામાં સંયોગે કરી અને જે પ્રાપ્ત થયા છે જે વસ્તુઓ પદાર્થો ધન મિલકત આ બધું એનામાં જેટલું મમત્વ છે પોતાપણું છે એટલો પરિગ્રહ છે. એમાં હોય પણ છતાં પરિગ્રહ ન હોય. કેમ કે એમાં પોતાપણાની બુદ્ધિ બિલકુલ છૂટી ગઈ હોય છે. તીર્થંકરના જીવનો વિચાર કરીએ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ અને કેટલીક વખત તો એ ચક્રવર્તી પણ હોય તો શું છે, કાંઈ નથી, એમને કાંઈ પરિગ્રહ નથી. એટલો બધો પરિગ્રહ બીજાને દેખાય. બધા તીર્થંકર રાજકુમાર તો હતા જ, રાજાઓ હતા, કોઈ સામાન્ય તો હતા નહીં, તો પણ શું એમને કાંઈ પરિગ્રહ નથી. એટલે પરિગ્રહનું માપ જેટલું એની સાથે સંયોગે કરીને જે પદાર્થો પ્રાપ્ત થયા પૂર્વ કર્મના ઉદયોને કારણે એવા સંયોગો આવ્યા તો જે પદાર્થો પોતાની સમીપમાં રહ્યા છે એ બધા હોય તો હોય એટલે એ મારો પરિગ્રહ છે, એ મારી વસ્તુ છે, એમાંથી મને સુખ પ્રાપ્ત થાય છે એવી મને એમાં સુખની બુદ્ધિ છે નથી. એમાંનું કાંઈ જો મને નથી, એમાંનું મને કાંઈ નથી અને હું એને મારા માનતો નથી તો એટલો પરિગ્રહ મને નથી, મને ઓછો પરિગ્રહ છે. મુનિની વાત તો આખી જુદી છે. એ તો એવા પરિગ્રહના નિમિત્તભૂત જે બાહ્યમાં જે કંઈ પદાર્થો જે પ્રાપ્ત થાય છે 10 પ્રકારના પરિગ્રહ કહેવામાં આવ્યા છે ને ધન વગેરે, તો એનાથી તો એ બાહ્યમાં પણ રહિત થઈ જાય છે. પણ જે શ્રાવક છે એને એ પરિગ્રહ હોય છતાં પણ અંતરમાં કેવા ભાવ છે એ પ્રમાણે એને પરિગ્રહ કહેવાય. એમાં પોતાપણાનો ભાવ છે, પોતાને હિત બુદ્ધિ વગેરે છે તો એને પરિગ્રહ છે, નહીંતર પરિગ્રહ નથી અથવા ઓછો છે. તો એનું માપ એ રીતે લેવામાં આવે છે. અહીંયા કહે છે કે સકલ ચારિત્ર અને વિકલ ચારિત્ર તો સકલ સર્વદેશ ચારિત્ર હિંસા આદિના પરિપૂર્ણ ત્યાગરૂપ સર્વ વીરતીરૂપ મહાવ્રત રૂપ હોય છે અને તે ક્ષેત્ર વાસ્તુ વીર્ણ આદિ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહો અને મિથ્યાત્વ કષાય આદિ 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહો એમ 24 પરિગ્રહોથી રહિત મુનિઓને હોય છે. એટલે અભ્યંતર પરિગ્રહની આપણે તો મૂળ વાત કરી રહ્યા છીએ. અભ્યંતર પરિગ્રહ 14 પ્રકારના એ જાય 14 જાય ત્યારે એવી દશા હોય છે. દશા સુધી પહોંચે છે ને. વિકલ ચારિત્ર હિંસા આદિના એક દેશ વીરતી રૂપ ત્યાગ રૂપ અણુવ્રત રૂપ હોય છે અને તે ગ્રસ્ત આદિ એક દેશ પરિગ્રહ સહિત ગૃહ આદિ એક દેશ પરિગ્રહ સહિત ગૃહ આદિ એટલે ઘર વગેરે જે કપડા મકાન જે રાચરચી રૂપ ફર્નિચર જે હોય તે બધા સહિત હોય છે ને. એટલે તો એવો એ ગ્રહ આદિ એક દેશ પરિગ્રહ સહિત ગૃહસ્થોને હોય છે. વિશેષમાં કહે છે કે જો મુનિ અભ્યંતર પરિગ્રહથી રહિત ન હોય
અભ્યંતર પરિગ્રહ, મિથ્યાત્વ અને પેલા કષાયો એનાથી રહિત ન હોય અને માત્ર બાહ્ય પરિગ્રહથી જ રહિત હોય, એટલે બધું ઘર બહાર છોડીને નીકળી ગયા હોય, તો તેવા મુનિને મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ કયા છે. કેમ કે અભ્યંતર પરિગ્રહની અંદર મિથ્યાત્વ છે અને કષાયો છે, તો મિથ્યાત્વ ન ગયું હોય ત્યાં સુધી તો એ મિથ્યા દ્રષ્ટિ જ છે, સમ્યક દ્રષ્ટિ પણ નથી. અને કદાચ એ રીતે બાહ્યમાં મુનિદશા અંગીકાર કરી લે તો એ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ છે. આગળ કહે છે કે પંચમ ગુણ સ્થાન વર્તી શ્રાવકના સંબંધમાં પણ એમ જ સમજવું. એટલે એને પણ મિથ્યાત્વ તો ગયું હોય, મિથ્યાત્વ ગયા વિના તો કોઈ વાત જ નથી, સમ્યક્ત્વ વિના તો કોઈ ચારિત્ર જ હોતું નથી. પંચમ ગુણ સ્થાની વર્તી શ્રાવકના સંબંધમાં પણ એમ જ સમજવું. જો તેને અભ્યંતર પરિગ્રહ અર્થાત મિથ્યાત્વ, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ, માન, માયા, લોભ ન છૂટ્યા હોય અને માત્ર બાહ્ય એક દેશ પરિગ્રહનો જ ત્યાગ હોય તો તે પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી શ્રાવક કહેવાય છે. શ્રાવક છે, સમ્યક દર્શન સહિત છે, મિથ્યાત્વ ગયું છે, તો સાથે અનંતાનુબંધીની પહેલી ચોપડી ગઈ હોય એટલે ચોથું ગુણસ્થાન છે. અને જ્યારે શ્રાવક થયા છે તો ત્યારે એને બીજી ચોપડી અપ્રત્યાખ્યાના વર્ણિની પણ ગઈ હોય, એટલે અનંતાનુબંધીના અને અપ્રત્યાખ્યાના વર્ણિના ક્રોધ, માન, માયા, લોભ છૂટ્યા હોય અને મિથ્યાત્વ ગયું હોય તો એ શ્રાવક કહેવાય. એ સિવાય એ શ્રાવક છે ને મુનિને તો એનાથી વિશેષ મિથ્યાત્વ પણ ગયું છે, અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાના વર્ણિના અને પ્રત્યાખ્યાના વર્ણિના એમ 3 ચોપડીના એ કષાયો ગયા છે. અને સાથે સાથે પેલા 9 પ્રકારના 9 કષાયો પણ ઘણા મંદ પડી ગયા છે, એવી એને તો દશા હોય છે. અને એ હોય તો જ એ સાચા ભાવલિંગી મુનિ કહેવાય, એમને 7મું ગુણસ્થાન હોય. અને એ જ રીતે અહીંયા શ્રાવકને માટે પણ એમ જ સમજવાનું કે એને પણ સમ્યક તો હોવું જોઈએ, મિથ્યાત્વ ગયું હોય, અનંતાનુબંધીની પહેલી ચોપડી ગઈ હોય ત્યાં સુધી તો ચોથું છે, અને અપ્રત્યાખ્યાના સંબંધીના પણ ક્રોધ, માન, માયા, લોભ છૂટ્યા હોય તો એને શ્રાવક કહેવાય, 5મું ગુણસ્થાન કહેવાય. પણ જો એ ન છૂટ્યા હોય અને માત્ર બાહ્ય એક દેશ પરિગ્રહનો ત્યાગ હોય તો તે પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી શ્રાવક કહેવાય છે. આગળ વિશેષની અંદર કહે છે કે સમયસાર ગાથા 414ની ટીકામાં શ્રી જયસેન આચાર્ય ભગવાને કહ્યું છે, જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં છે આ વાત, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આત્મખ્યાતિ ટીકામાં નથી, જયસેન આચાર્યની ભગવાનની ટીકાની અંદર આ વાત છે 414ની ટીકામાં કે શાલી તંદુલને બહિરંગ તુષ વિદ્યમાન હોતા અભ્યંતર તુષનો ત્યાગ કરી શકાતો નથી. અડધેથી આખી વાત લીધી છે પણ સમજાય એવું છે. તુષ પુત્રા બહિરંગ તુષ વિદ્યમાન હોતા અભ્યંતર તુષનો ત્યાગ કરી શકાતો નથી. અભ્યંતર અંદરથી મલિનતા, તુષ કહો, પુત્રા કહો, જે કહો તે, એનો અંદરથી ત્યારે ત્યાગ થાય ત્યારે પછી બહારમાં પણ એનો ત્યાગ હોય. એટલે કે છે કે માત્ર બાહ્ય ત્યાગથી કઈ લાભ નથી, એ તો માત્ર શુભભાવ રૂપ છે. ગમે તે મલિનતા વગેરેની જે વાત કરીએ, પરિગ્રહની વાત કરીએ, એ બધું જે છે તો એ બહારમાં છૂટ્યું હોય એથી કઈ ધર્મ નથી, શુભભાવ છે. અંતરંગ છૂટવું જોઈએ એની વાત અહીંયા કરી છે. તો એ રીતે ત્યાગ થતા બહિરંગ તુષનો ત્યાગ વિનિયમથી હોય છે. શું કહે છે કે અભ્યંતર તુષનો ત્યાગ કરી શકાતો નથી. જો ક્યારે તો કહે છે કે બહિરંગ તુષ વિદ્યમાન હોતા અભ્યંતર તુષનો ત્યાગ કરી શકાતો નથી. અભ્યંતર તુષનો ત્યાગ થતા બહિરંગ તુષનો ત્યાગ નિયમથી હોય છે જ. આ ન્યાયથી સર્વસંગના પરિત્યાગ રૂપ બહિરંગ દ્રવ્યલિંગ હોતા ભાવલિંગ હોય કે ના હોય, બહારમાં સર્વસંગ પરિત્યાગ કર્યો હોય, મુનિ થઈ ગયા હોય, પણ તેથી કરી અને એને એવું દ્રવ્યલિંગ ચોખ્ખું ભલે હોય પણ તેથી કરીને ભાવલિંગ હોય અને ન પણ હોય, એનાથી કઈ ભાવલિંગ હોતું નથી. ભાવલિંગનો પુરુષાર્થ જુદો હોય છે. એટલે ભાવલિંગ
એવું બહિરંગ દ્રવ્યલિંગ હોય તો ભાવલિંગ હોય કે ના હોય નિયમ નથી, પરંતુ અભ્યંતરમાં ભાવલિંગ હોતા, અભ્યંતરમાં ભાવલિંગ જ્યારે પ્રગટ થયું છે તો સાથે સર્વસંગના પરિત્યાગ રૂપ દ્રવ્યલિંગ હોય જ છે, કેમ કે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કોઈ કહે કે 7મા ગુણસ્થાનની દશા થઈ છે તો 12મા એને ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, એ પછી વસ્ત્ર સહિત ન હોય. તો એ રીતે બંનેની વાત અહીંયા સાથે કરવામાં આવી, કઈ રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ છે, કઈ રીતે બાહ્ય અને અંતરંગ દશા હોય છે એની. તો એ રીતે 50મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આગળ વિકલ્પ ચારિત્રના ભેદની વાત શ્લોક 51 થી કરશે.